હું ના ગઈ. સવારના 7 વાગે ઉઠીને તૈયાર થઈ ગઈ હતી. પછી હું ગીતલીના ઘરે ગઈ. ઘરે તો હું જોઉં તો ગીતલી ઠામણા ધોતી હતી. મેં કીધું, કાં શું થયું, હાલું નથી? એને કીધું, મારા પપ્પાને કામ છે એટલે આજે નહીં, ફોર્મ તો 7મા મહિનામાં ભરાશે, બીજું 3જા પાનાથી ચાલુ. વાહ, મતલબ અહીંયાથી ચાલુ. તો આ શું? ઓકે, આ બીજું કાંઈ ગયા. પછી હું ખારી થઈને હિનાળીના ઘરે ગઈ. હિનાળીને કીધું કે હાલ ભુજ. તો હિનાળીની મમ્મીએ કીધું કે હું પણ હાલીશ, એટલે બધું ચોપટ થઈ ગયું. કારણ કે મેં ખાલી હિનાળીની મમ્મીને ફોર્મ ભરવા જાઉં છે એમ કીધું હતું. એમ નહોતું કીધું કે મૂવી જોવા જાઉં છે. અને એની માએ મૂવી જોવાની ના પાડી હતી. કાલે જ્યારે હિનાળીએ એને પૂછ્યું એની મમ્મી હાલે તો મને રાંઝણા જોવા ના મળે, એટલે મેં ના પાડી. ખોટું કીધું કે ફોર્મ 7મા મહિનામાં ભરાશે, હમણાં નથી જાઉં. એટલે પછી બિપિનભાઈના ઘરે તો ત્યાં હું રોતી હતી. તો એને કીધું કે એટલામાં શું રો રહી, હું અને તું અને તારી ભાભી આપણે શનિવારના આવશું. તો વળી હું રાજી થઈ ગઈ. પછી થોડી વાર એ ખુશી મારી મમ્મીએ ના પાડી. વોટ? તો વળી હું રાજી થઈ ગઈ. પછી થોડી વાર એ ખુશી મારી મમ્મીએ ના પાડી એના ભેગી જવાની. અને મને લાગેલું નેનીઓ પણ ના જ કરત. અને ખાલી એક જ ચાન્સ છે, જો અમે ફોર્મ ભરવા જઈએ ટેસ્ટ.